હર મહાદેવ મિત્રો, અત્યારે અમે જો પૃથ્વીભાઈના ઘરે જઈ રહ્યા છીએ માળા અને પાણીના કુંડા ને એવું બધું બાંધવા. તો ચાલો આપણે એમના ઘરે જઈએ. પૃથ્વીભાઈના ઘરે આવી ગયા છે મિત્રો. જો કબૂતરા અને સકલા ઘણા બધા આવે છે. તો આપણે વરસાદમાં પણ પક્ષીઓ હેરાન થાય છે. પણ પૂઠાના માળા બનાવ્યા છે પૃથ્વીભાઈને. અમારે સરસ મજાના અમે પ્લાયવુડના અને વ્યવસ્થિત માળા અમે લટકાડી દઈશું અને પક્ષીઓ પણ આમાં સકલાઓને સૈન નાખે એ રીતે આપણે ચોમાસામાં પણ બેસી શકીએ. પૃથ્વીભાઈને જો ઘરે આવી ગયા છે. પૃથ્વીભાઈ સરસ મજાના તૈયાર થઈ ગયા છે. અને અમારે મહાદેવ સેવા ગ્રુપના અમારા ટાબરિયા છે એમને પણ કહે છે કે આપણે પૃથ્વીભાઈ ક્યાં માળા બાંધવાના છે? આ ધાબામાંથી આપણે નવું આપણે બાંધકામ કર્યું છે. એમના માટે જો પક્ષીઓ પણ એક સકલી જો આપણે પૂઠાનો માળો બનાવે છે તો પણ આવે છે. અને એમાં જો આ અલગ અલગ જગ્યાએ આપણે માળા બાંધવાના છે. તો પૃથ્વીભાઈનું ઘણું બધું આમંત્રણ હતું કે કેદી આવશો. આજે અમારે ધીમે ધીમે વરસાદ આવે છે પણ અમારે સવારમાં જો સેવાનું કામ સારું કર્યું છે. તો ચાલો આપણે માળા બાંધી દઈએ. અને 2 વર્ષથી તો પક્ષીની સેવા કરે છે, સાઈન નાખે છે ને એવું બધું કરે છે. તો રોજે રોજ ચકલાઓ પણ ઘણા બધા આવે છે. કેવડો માળો બને છે. જો આમાં પણ આપણે પક્ષી માટે તો આ માળો વ્યવસ્થિત બાંધી દેવી અને એમને પણ સરસ મજાની રહેવાની મજા આવે અને સૈન ને બધું પણ આમાં વ્યવસ્થિત નખાય. પક્ષી માટે સેવા કરી અને હરીને ઘરે આવ્યા ને ચા પાણી પાયા છે સવારમાં. એમને પણ અમને એક સેવાનું કામ કર્યું છે કે તમે પણ અમારા ઘરે માળા બાંધવા આવ્યા છો. તો અમે બધા જો ચા પણ અમારા હરીનભાઈ બધા આવ્યા છે સેવા માટે. અમને મદદ ઘણી બધી કરાવે છે. તો અમે પણ ચા પાણી પીવી.
આપણે તો આ સૈન નાખવાનું કુંડું છે અને અહીંયા બીજા અલગ અલગ જગ્યાએ સૈન નાખતા નીચે તો પક્ષીઓમાં કહે કે તો આપણે પૃથ્વીભાઈની જો આમાં સૈનનું કુંડું અને આ ડીશ ને બધું કરી દઈશે નાખી દેવામાં છે. તો તમારે પણ પક્ષી માટે સેવા કરવી હોય તો અમે તમારા ઘરે મદદ તો કરશું, પણ તમારે રોજે રોજ સૈન નાખવું પડે, પાણીના કુંડા બાંધવા પડે, તો પણ અમે તમારે ઘરે ક્યાં તો વાડીએ જમીનના પક્ષીના માળા છે, પછી પાણીના કુંડા છે, સૈનની ડીશું છે. અમારા અહીં જો મહાદેવ સેવા ગ્રુપના અમારે અહીંયા ટાબરિયા છે ઝીણા ઝીણા, એને ભણવાનો ટાઈમ થઈ ગયો તો પણ છતાં સેવા કરે છે. હમણાં 2-3 દિવસથી વરસાદ હતો એટલે પક્ષીઓ પણ ઘણા બધા પૂછ્યા જશે. તો આ રીતે અમે જો ડીશ ભરી દઈશું અને સકલાઓ આવે ને આપણે ડીશને લટકાડી દઈશું એટલે સૈન પણ ખાઈ શકે, પાણી પણ પી શકે અને માળામાં પણ શાંતિથી બેસી શકે. આપણે જો અહીંયા નવા માળા બાંધ્યા છે અને સકલીઓ પણ જો માળામાં આવવા મળી છે. જો મિત્રો એમને પણ એમ થાય કે અમારા ઘર નવા બનાવ્યા અને ચોમાસામાં હેરાન થાય છે તો પણ જો આ રીતે આવે છે. અમારે અત્યારે જો બધું સેવાનું કામ થઈ ગયું છે અને આપણે આ પૃથ્વીભાઈને ઘરે જો આ પૂઠાના બધા માળા હતા મિત્રો, તો અમે પણ એમના ઘરે આવ્યા છીએ અને આ વ્યવસ્થિત અમને માળા જો આપ્યા છે સેવામાં. તો અમારે પણ એક સેવા જ કરવી છે સકલા માટે. જો અહીંયા પણ આપણે સકલીઓ જો આપણે ઘણા બધા વાટ જોવે છે કે અમારી માટે નવા ઘર લાવ્યા છે, તો એ પણ સકલીઓ આવે છે અને સકલીઓ માળામાં બેસવા આવે છે. આપણે ઘણા બધા પક્ષીઓ પણ બસાવ્યા છે. અહીંયા પણ આપણે લાકડાના જૂના માળા હતા તો વ્યવસ્થિત અહીંયા પણ આપણે બાંધી દીધા સનમાયકાના, ને જો આપણે ઠીકરાના બધા માળા હતા ને પાણીનું કુંડું મિત્રો આપણે અહીંયા જો રસનું ને એવું હતું તો અહીંયા પણ આપણે સરસ મજાનું બાંધી દીધું છે. અમને પણ ઘણી બધી મદદ કરાવી છે. અમારે પણ જો એમના ઘરે આવ્યા તો નિહાણી ચાલવામાં અને ઘણી બધી મદદ કરાવી છે. તો આવું નવું અમે સેવાનું કામ કરતા રહીશું અને તમે પણ સેવાનું કામ કરતા રહીજો. તો અમારે જ્યાં તમારે પણ માળા બાંધવા હોય તો અમને પણ સંપર્ક કરજો. અમે પણ તમારી વાડીએ છે ઘરે આવીને સેવા પણ કરી દઈશું સકલા માટે. અમારે ત્યાં ફળિયામાં પણ રોજે રોજ આપણે સેવા કરે છે પક્ષી માટે અને ઘણા બધા પક્ષીઓ માટે જોઈ રહે છે કે રોજે રોજ સૈન નાખે અને સકલાઓ પણ અહીંયા 200-300 સકલાઓ ડેલી સર્વિસ આવે છે. રોજે રોજ સવારમાં 2-3 કિલો ચોખા નાખે છે અને પક્ષી માટે પણ અમારા પૃથ્વીભાઈની સેવા કરે છે. ઘણી બધી સેવા થઈ ગઈ છે અને કાલે ફરી મળીશું આપણા વિડીયોમાં. આપ સૌને હર હર મહાદેવ. તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.